સ્થાનિક કોર્પોરેટર અને રહીશોના ઉગ્ર વિરોધ વચ્ચે જામનગરમાં દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું. સ્વામિનારાયણ નગર નજીકના વિસ્તારમાં પ્રશાસને ડિમોલિશનની કામગીરી હાથ ધરી. સ્વામિનારાયણ નગર અને ગાંધીનગર વિસ્તારને જોડતા અંદાજિત 3.5 કિલોમીટરના રોડ પર પ્રશાસને દબાણ હટાવવાની કામગીરી કરી. માપણી, માર્કિંગ અને નોટિસ ફટકાર્યા બાદ પ્રશાસને 300 પૈકી 80 મકાન અને 40 દુકાનોને જમીનદોસ્ત કર્યા. જ્યારે રોડ પરના અન્ય મકાનો અને દુકાનોનો અમુક ભાગ કપાતમાં જશે. ડિમોલેશનની કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટર રચના નંદાણીયા અને કેટલાક નાગરિકોએ તેનો વિરોધ કર્યો. જોકે પોલીસે તમામની અટકાયત કરી દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી. સ્થાનિક કોર્પોરેટર અને રહીશોના ઉગ્ર વિરોધ વચ્ચે જામનગરમાં દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું. સ્વામિનારાયણ નગર નજીકના વિસ્તારમાં પ્રશાસને ડિમોલિશનની કામગીરી હાથ ધરી. સ્વામિનારાયણ નગર અને ગાંધીનગર વિસ્તારને જોડતા અંદાજિત 3.5 કિલોમીટરના રોડ પર પ્રશાસને દબાણ હટાવવાની કામગીરી કરી.